તો ચાલો એક નજર કરીએ કે વેદસારથી એપ આખરે કામ કેવી રીતે કરે છે. આપણે એક લગ્નની આખી ડિજિટલ જર્નીને સમજીશું, એકદમ શરૂઆતથી લઈને છેક એન્ડ સુધી. આ એમની ઓફિશિયલ ટેગલાઇન છે, સ્ટીયરિંગ યોર વેડિંગ જર્ની. અને આ ખાલી કહેવા ખાતર નથી, આ જ વેદસારથીનો મૂળ મંત્ર છે. મતલબ કે આ એપ તમારી લગ્નની સફરમાં એક સાચા માર્ગદર્શકની જેમ, એક સારથીની જેમ તમારી સાથે જ રહેશે. તો ચાલો આ જર્ની આપણે સાથે શરૂ કરીએ. એપ પરના પહેલા ક્લિકથી લઈને છેક જ્યારે હાથમાં પેલું સુંદર મજાનું આલ્બમ આવે ને, ત્યાં સુધીના દરેક સ્ટેપને આપણે નજીકથી જોવાના છે. કોઈ પણ મોટી વસ્તુની શરૂઆત એક મજબૂત પાયાથી થાય છે, બરાબર ને? તો અહીં આપણે જોઈશું કે યજમાનો એટલે કે વરકન્યા પક્ષ પોતાના લગ્ન માટે એક સ્પેશિયલ ડિજિટલ ઘર કેવી રીતે બનાવે છે. તો યજમાનો માટે શરૂઆત કરવી ખરેખર કેટલી સહેલી છે. જો સૌથી પહેલાં વેબસાઇટ પરથી પ્લાન ખરીદવાનો. તરત જ એમને એપ લિંક સાથે એક ઓટોમેટિક SMS મળી જાય અને બસ પછી પોતાના ફોન નંબર અને OTPથી સિક્યોરલી લોગિન કરી લેવાનું. સિમ્પલ. અને અહીંયા એક બહુ જ સ્માર્ટ ફીચર છે. સિસ્ટમ શું કરે છે કે વર અને કન્યા માટે બે અલગ અલગ પણ સિક્યોર પ્રોફાઇલ્સ બનાવી દે છે. આનાથી ફાયદો એ થાય કે બંને પક્ષો પોતપોતાની બાજુની તૈયારીઓ અને મહેમાનોને આસાનીથી મેનેજ કરી શકે, બધું એક જ જગ્યાએ રહીને. એકવાર લોગિન થઈ જાય પછી તો બસ 4 સહેલા સ્ટેપ્સ. આ સ્ટેપ્સમાં યજમાનો પોતાનું આખું ડિજિટલ કંકોત્રી જેવું બનાવી શકે છે. એમાં સરસ મજાનું લખાણ, ફેમિલીના વિડીયોઝ અને લગ્નના દરેક ફંક્શનની આખી ટાઈમલાઈન પણ ઉમેરી શકે છે. અને બસ લગ્નનું ડિજિટલ હબ તૈયાર. ઓકે, તો યજમાનોનું ડિજિટલ ઘર તો તૈયાર થઈ ગયું. હવે વારો છે મહેમાનોને આવકારવાનો. તો ચાલો જોઈએ કે મહેમાનોને આ પ્રાઇવેટ ડિજિટલ એક્સપિરિયન્સમાં કેવી રીતે ઇન્વાઇટ કરાય છે. અહીં છે ને ટ્રેડિશન અને ટેકનોલોજીનું એકદમ મસ્ત કોમ્બિનેશન જોવા મળે છે. કંકોત્રીની સાથે મહેમાનોને આવું એક ફિઝિકલ રોયલ પાસ કાર્ડ પણ મળે છે. હવે આ ખાલી એક કાર્ડ નથી, પણ લગ્નના ડિજિટલ વર્લ્ડમાં એન્ટ્રી કરવાની ટિકિટ છે, જેનો પાસવર્ડ એના QR કોડમાં છુપાયેલો છે. તો સવાલ એ થાય કે મહેમાનો આ ડિજિટલ ઉજવણીમાં જોડાશે કેવી રીતે? શું પ્રોસેસ બહુ લાંબી કે કોમ્પ્લિકેટેડ હશે? ચાલો જોઈએ. જવાબ કદાચ તમને પણ સરપ્રાઇઝ કરી દેશે. મહેમાનો માટે છે ને બે એકદમ જ સહેલા રસ્તા છે. કાં તો એ રોયલ પાસ પરનો QR કોડ સ્કેન કરી લે, અથવા તો યજમાને જે લિંક મોકલી હોય એના પર ખાલી ક્લિક કરી દે. બસ કોઈ વેડિંગ કોડ નહીં, કોઈ પાસવર્ડ નહીં, કશું જ યાદ રાખવાની માથાકૂટ જ નહીં. બસ પોતાના ફોન નંબર પર આવેલો એક વન ટાઈમ પાસવર્ડ એટલે કે OTP નાખવાનું. અને એટલું કરતાં જ તેઓ સીધા લગ્નના એ પ્રાઇવેટ ડિજિટલ ઘરમાં એન્ટર થઈ જાય છે. એકદમ સહેલું અને એટલું જ સિક્યોર. સારું, મહેમાનો તો જોડાઈ ગયા, પણ લગ્નને તો હજી થોડા દિવસોની વાર છે. તો આ વચ્ચેના સમયમાં એપ શું કામ આવે? વેલ, એ કામ આવે છે એક્સાઇટમેન્ટ વધારવાનું. ચાલો જોઈએ કેવી રીતે. એપનું જે હોમ ફીડ છે એ એક પ્રાઇવેટ સોશિયલ વોલ જેવું બની જાય છે. અહીં યજમાનો શોપિંગની ખરીદી, ડાન્સ પ્રેક્ટિસની ઝલક કે પછી સેવ ધ ડેટ જેવા મેસેજ આવી બધી નાની મોટી મજાની પળો શેર કરી શકે છે. આનાથી થાય શું કે લગ્ન પહેલાં જ બધા મહેમાનો એકબીજા સાથે જોડાઈ જાય, એક મોટા પરિવાર જેવી ફિલિંગ આવવા માંડે. અને ફાઇનલી એ મોટો દિવસ આવી પહોંચ્યો, લગ્નનો દિવસ. પણ આટલી બધી યાદો, આટલા બધા પ્રસંગો, આ બધું કેપ્ચર કોણ કરશે? વેલ, વેડસારથી પાસે આના માટે પણ એક બહુ જ યુનિક અને સ્પેશિયલ સિસ્ટમ છે. અહીં એન્ટ્રી થાય છે સારથીની. હવે સારથી એટલે કોણ? સારથી એટલે કપલે પોતે જ પસંદ કરેલો કોઈ ભરોસાપાત્ર દોસ્ત કે ફેમિલી મેમ્બર. એનું કામ છે એક ઓફિશિયલ મેમરી મેકર બનવાનું, જે અંદરની વ્યક્તિ તરીકે બધી નેચરલ અને રિયલ મોમેન્ટ્સને કેપ્ચર કરે. એક કે બે નહીં, પણ પૂરા 10 સારથી. હા, એક કપલ 10 જેટલા સારથી અપોઇન્ટ કરી શકે છે. જરા વિચારો, તમારી પાસે જાણે કે પોતાની એક ટીમ છે જે લગ્નની દરેક નાની મોટી ખાસ પળને કેપ્ચર કરવા માટે બધે જ હાજર હોય. પણ અહીં ફોકસ ક્વોલિટી પર છે, ક્વોન્ટિટી પર નહીં. હજારો ફોટાનો ઢગલો થાય એના કરતાં બેસ્ટ મોમેન્ટ્સ જ કેપ્ચર થાય એના માટે દરેક સારથીને એક ચોક્કસ મીડિયા કોટા આપવામાં આવે છે. આનાથી એ પાક્કું થાય છે કે એલ્બમમાં માત્ર બેસ્ટમાં બેસ્ટ યાદો જ સામેલ થાય. અને હવે આ જુઓ, આ એકદમ મજેદાર કોન્સેપ્ટ છે, વિડિયો ટાઈમ ટેન્ક. અહીં સારથીને એવું નથી કે 5 કે 10 વિડીયોઝ બનાવી શકે. ના, એમને મળે છે
પૂરી 540 સેકન્ડનો વિડિયો ટાઈમ, મતલબ કે એ ચાહે તો નાની નાની ઘણી બધી ક્લિપ્સ લઈ શકે અથવા તો કોઈ એક ખાસ લાંબી મોમેન્ટને આખી રેકોર્ડ કરી શકે. ફ્લેક્સિબિલિટી જુઓ. અને જેવો વિડિયોમાં છે એવું જ ફોટોમાં. દરેક સારથી માટે ફોટોનો કોટા છે 36. આ નંબર એ સુનિશ્ચિત કરે છે કે દરેક ક્લિક સમજી વિચારીને લેવામાં આવે અને માત્ર સૌથી ખાસ અને યાદગાર તસવીરો જ આલ્બમનો હિસ્સો બને. તો લગ્ન પૂરું થઈ ગયું અને બધી જ સુંદર યાદો ડિજિટલી કેપ્ચર પણ થઈ ગઈ. પણ આ યાદોને ખાલી સ્ક્રીન પર નહીં પણ હાથમાં લઈને ફીલ કરી શકાય તો? ચાલો જોઈએ કે વેડ સારથી આ ડિજિટલ યાદોને ફિઝિકલ સ્વરૂપ કેવી રીતે આપે છે. અને આનો સૌથી મોટો ફાયદો? કોઈ જ રાહ જોવાની નહીં. લગ્ન પૂરું થાય અને તરત જ તમારું ડિજિટલ આલ્બમ રેડી. બધી જ તસવીરો અને વિડિયોઝ પ્રસંગ પ્રમાણે ઓટોમેટિક ગોઠવાઈ જાય છે. એટલે યજમાનો તરત જ પોતાની ફેવરિટ મોમેન્ટ્સ જોઈ શકે છે, ડાઉનલોડ કરી શકે છે અને શેર પણ કરી શકે છે. કેપ્ચર થયેલી આ બધી જ પળોમાંથી સૌથી બેસ્ટ 36 તસવીરોને ક્યુરેટ કરવામાં આવે છે, એટલે કે પસંદ કરવામાં આવે છે. અને આ 36 તસવીરોમાંથી બને છે 36 કલેક્શન, એકદમ પ્રીમિયમ હાઈ ક્વોલિટી ફિઝિકલ ફોટો આલ્બમ, જેને તમે આખી જિંદગી સાચવી શકો. તો પછી બાકીની બધી યાદોનું શું? એની પણ ચિંતા કરવાની જરૂર નથી. એક પણ યાદગાર પળ ખોવાઈ ન જાય એના માટે દરેક ફોટો અને વિડિયોનું આખું કલેક્શન એક બ્રાન્ડેડ પેનડ્રાઈવમાં કપલને ઘરે પહોંચાડવામાં આવે છે. વેદ સારથીની આખી જર્નીનું છેલ્લું અને કદાચ સૌથી ઇમ્પોર્ટન્ટ સ્ટેપ, પ્રાઇવસી. કારણ કે યાદોને સાચવવી જેટલી જરૂરી છે, એનાથી પણ વધારે જરૂરી છે એને સુરક્ષિત રાખવી. આ પ્રોસેસ પૂરી નથી થતી. ડેટાની સિક્યોરિટી માટે એકદમ ક્લિયર ટાઈમલાઈન છે. યજમાન જે દિવસે કન્ફર્મ કરે કે એમને આલ્બમ અને પેનડ્રાઈવ મળી ગયા છે, એના બરાબર 30 દિવસ પછી લગ્નનો બધો જ ડેટા ક્લાઉડ સર્વરમાંથી પરમનન્ટલી ડિલીટ કરી દેવામાં આવે છે. એટલે કે સંપૂર્ણ ગોપનીયતાની ખાતરી. તો છેલ્લે એક સવાલ જે વિચારવા જેવો છે. આજના સમયમાં જ્યાં ચારે બાજુ ડેટા જ ડેટા છે, ત્યારે એવી યાદગીરીની શું કિંમત છે જે પરફેક્ટલી સચવાયેલી પણ હોય અને સાથે સાથે પરફેક્ટલી પ્રાઇવેટ પણ હોય?